નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। કડી વિજાપુર સોની સમાજની પ્રતિનિધિ બોર્ડની મીટિંગ અમદાવાદ ખાતે યોજાઈ હતી। અમદાવાદ કડી વિજાપુર સોની સમાજની પ્રતિનિધિ બોર્ડની મીટિંગ અમદાવાદ કામેશ્વર મંદિર હોલમાં યોજાઈ, જેમાં અખિલ હિન્દ સોની સમાજના પ્રમુખ શ્રી હેમેન્દ્રભાઈ સોની, ટ્રસ્ટી શ્રી બિપિનભાઈ સોની, વર્તમાન પ્રમુખ શ્રી સુરેશભાઈ સોની તેમજ મોટી સંખ્યામાં ભૂતપૂર્વ પ્રમુખશ્રીઓ તથા મોટી સંખ્યામાં જ્ઞાતિજનોએ હાજરી આપી હતી। સમાજના મંત્રી શ્રી ટીકેન્દ્રભાઈએ અને અન્ય કન્વીનરશ્રીઓએ ગત વર્ષનો વાર્ષિક અહેવાલ પ્રતિનિધિઓ સમક્ષ રજૂ કર્યો હતો। CB24ના વરિષ્ઠ પત્રકાર શ્રી હરેશભાઈ સાથેના વિશેષ ઇન્ટરવ્યૂમાં શ્રી હેમેન્દ્રભાઈએ સમાજની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ વિશે જણાવ્યું હતું, તેમજ શ્રી બિપિનભાઈએ સમાજને વિદેશમાં વસતા જ્ઞાતિજનોના સાથ સહકારની માહિતી આપી હતી। ત્યાર પછી આટલા વર્ષે લગભગ મારું 60-65 વર્ષ જેટલા થયા છે। 65 વર્ષમાં ઉત્તરોત્તર સમય પ્રમાણે બંધારણોનો ફેરફાર આવી, વડીલોએ આમાં ખૂબ સહકાર આપ્યો છે। વડીલોએ જે કોઈ આ સ્થિતિ કર્યું છે અને પછીની પેઢીએ એનાથી ખૂબ સારી રીતે આગળ વધાવ્યું છે। આ મંડળ જ્યારે હાલ સમાજની મહામંડળમાં પણ ખૂબ આગવું સ્થાન ધરાવે છે। ખૂબ તરીકે આપણા સમાજના 11 સભ્યો છે, ઘણા હોદ્દેદારો છે, ત્યાં પણ ખૂબ સારા કામો થઈ રહ્યા છે। 3/5/26ના રોજ નવરંગપુરા જે આપણું જૂનું છાત્રાલય હતું એમાં નવું મકાન બનાવવા માટેનું ભૂમિપૂજન કરી રહ્યા છીએ। એ ખૂબ મલ્ટી સ્ટોરેજ બિલ્ડિંગ એમાં બનાવી સમાજનો આવક ઊભી થાય, સમાજ ઉપયોગી થાય એવા કામ બને એવા માટે બિલ્ડિંગનું અમે નિર્માણ કરવા જઈ રહ્યા છીએ। ત્યારે આ પ્રોગ્રામ 3/5/26ના રોજ રાખીને સમાજના ભાઈઓને પણ હું ત્યાં આવવા માટે નિમંત્રણ પાઠવું છું। તે આપણો પરિવારનો ત્યાં જે કંઈ મહત્ત્વ છે તે દિવસે વધશે એવા પ્રયત્નો મારા અને આપણા સરકાર રહેશે। આપણા સમાજમાં જે કંઈ સેવાકીય પ્રવૃત્તિઓ છે, સમૂહ લગ્નો આપણા દર સાલ થાય છે, દર વર્ષે સંમેલન થાય છે, બીજી આર્થિક રાહતો, શૈક્ષણિક રાહતો જે બધું આપવામાં આવે છે, સરાહનીય કામ કર્યું છે। એના માટે હું ખૂબ ધન્યવાદ આપું છું। સમાજમાં વિદેશમાંથી જે દાન આવી રહ્યું છે અને વિદેશના આપણા સોની મિત્રો, આપણા સોની ભાઈઓ જે સક્રિય થઈ રહ્યા છે એના વિશે મને વિદેશમાં આપણા સમાજના છોકરાઓ મંડળ છે એ લોકો ખૂબ જ એગ્રેસિવ છે। આપણે જ્યારે બી આપણા સમાજની હમણાં વેક્સિન યોજના કરી તો એમાં બી એમ ખૂબ સારું ઉદાહરણ આવ્યું। આપણી સમાજની એક અનાજ વિતરણ કીટ યોજના ચાલે છે, એમાં બી વિદેશના લોકોએ સારું ઉદાહરણ એ લોકો ત્યાં રહી અને આખા એમનું જે મંડળ શિકાગો મંડળ છે એ લોકોની દાન કરે છે અને પર્સનલી બી આપણા વિદેશમાં એમનું પોતાનું દાન કરે છે। એટલે વિદેશમાં બી આપણા સમાજની ખૂબ જ જાગૃતતા સરકારે પ્રસ્થાપિત કરી છે કે આમ જ્યાં ઘણી વિજાપુર સમાજ હોય મહામંડળ હોય, મહામંડળના બી વિદેશના ઘણા સભ્યો છે કે જેઓ આ વખતે અમારી મહામંડળની મીટિંગ હતી એમાં વિદેશથી બી સભ્યો આ વખતે હાજર બી હતા એમાં। એટલે હવે જાગૃતિ ખૂબ જ છે આપણા